નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવની અંદર સ્વાગત છે. હોપફુલી બધા મસ્ત મજામાં હશે, અમે પણ મજામાં છીએ અને તબિયત ઇમ્પ્રુવમેન્ટમાં સારી એવી છે. લગભગ આજે પણ ઇન્જેક્શન લીધું છે પણ સારું છે. વોટ એવર, 3-4 દિવસ હજુ કદાચ લાગશે રિકવર કમબેક કરતા, પણ તમે બધા સાથે છો એટલે શું ટેન્શનનો વિષય નથી. સો અત્યારનો સમય છે ભોજનનો, અને ભોજન સિવાય બીજા કોઈ લાઈવ વિડીયો કે બીજા એક્ટિવિટી આપણે નથી બતાવી રહ્યા બિકોઝ ઓફ તબિયતને ઇસ્યુને લઈને, એ તમે 3-4 દિવસથી જાણો છો. પણ અત્યારે સમય મસ્ત મજાના ભોજનનો છે અને ફટાફટ જોડાવાનું શરૂ કરી દો એટલે તમને બાળકો પહેલાં બતાવી દઈએ અને શું મેનુ છે, કોણ છે આજના ભોજનના દાતા, એ બધું જ તમને બતાવતા રહીશું બનાવેલા વિડીયોની અંદર. ચલો પહેલાં બતાવી દઈએ તમને અર્જુન વંદે માતરમ, મસ્ત મજાનું તિલક કર્યું છે. તારું નામ બોલ ના. કઈનો છો તું? પેટલાદ. તાલુકો? જિલ્લો? હા, આણંદ. ભૂલી કેમ ન જાતું? અમારો દક્ષરાજ ભૂરિયો. પૃથ્વી, તારા વાળ કોને કાપ્યા લ્યા? મુસ્કાન દીદીએ કાપ્યા? સારા લાગે પણ મસ્ત લાગે છે. ચાલુ કરતો બોલ. કયો કાનો દેખાતો નહીં એટલે કાનો ઘેર જાય છે? કાનો પૂજાથી જોવો નહીં મેન. ચલો ક્યારે લા તમારે જમવા નહીં લ્યા? બોલ વિદ્યા, શું સમાચાર છે? આ તા ભાઈબંધ શું કે છે? બોલ બારોટ સાહેબ, શું છે? મોજે દરિયા? કઈ ગયો કાનો? આવ્યો કાના મજામાં જો? કાના દેખાતો કેમ નહીં તું? અંદર હતો? હું કરતો હતો? બેઠો હતો ખાટલ? હા જવાબ લા. વાડકી લઈને આવ. હા ચલો કેક કાપવાની છે. ચલો ભાઈ જોડાઈ જાઓ ફટાફટ. અમારી સાથે જેટલા બી મિત્રો જોડાયા છે તમામનું સ્વાગત છે. અને આજે 2 બર્થડે છે. કોણ? અરુણ કોણ લે અને મિલન, અમારા બાલાભાઈ, અમારા સંકુલના મેઇન મેનેજર છે, સંકુલના માલિક કહેવાય, કારણ કે કરોડો રૂપિયાનો વહીવટ કર્યો છે ભાઈ અમારો. બાળકોના સામાન લાવવાથી લઈને બાળકો લાવવા લઈ જવા અને રસોડું, શાકભાજી બધું જ, બેન્કિંગ બધું જ અમારા બાલાભાઈ અંબારે છે. આજે એમનો જન્મદિવસ છે એટલે સંકુલના બધા છોકરા જો કે મોટી ચોકલેટ આપી ખબર નહીં, મને તો મોટી ચોકલેટ આપી હતી. અરુણ કોણ? તને અરુણ છે? વાહ, 2 બર્થડે છે આજે અમારા સંકુલની અંદર. અમારા બાલાભાઈ એટલે કે મિલન પટેલ અને અરુણ. આઈ જા ભાઈ, ચલો હડો. ચલો આઈ જા ભાઈ ફટાફટ. મીરા ફીરા ટોટિયા. ફોટકી જાડે. ચલો ઉતાવળ રાખો લે ભાઈ, તો અડધું જમવાનું થઈ ગયું બધું. ત્યાં સુધી બાળકો બતાવી દે. ચલો ભાઈ, જેટલા મિત્રો જોડાઈ રહ્યા છે મિત્રો વિડીયોને શેર કરતા રહેજો. હા બતાવી દો, બધા બતાવી દો. લો હો ભાઈ રોશની, મય આજે રાજેશ્વરી બેન આવી ચુક્યા છે. જાડી થઈને આવી છે જો કે આજે. ગુસ્સો આવે છે? ગુસ્સો કંટ્રોલ થાય છે? કંટ્રોલ ના થાય તો વારી પડી જશે. હા, શિવાની, ધ્રુવી, દેવાંશી, બોલ. ક્યાં ભૂલી ગયો છું? કેટલાકના યાદ રાખવા પણ મારે. હે પૂનમ, સાચી વાત ને? કોમલ, એને મળી ગયું? મૌદા, સંગી, બોલો હરાદી, મજા? હા ભાવનગર. તમે તો ભૂખ નહીં લાગી હોય? મંચુરિયન ધરેન ખાધું છે ને? મારા બેટા અંતે મંચુરિયન ખાઈ આવો છો? હા જાની તાવ આવ્યો તો કાલ તને? ચલો કોણ બોલાવશ? ઓહો, તાલી પાડો. તો બર્થડે સેલિબ્રેશન શરૂ થઈ ચુક્યું છે. વાહ પેલા તો ખાઈ જાય, પેલા અરુણ ના ખવડાય. હા વાહ
હા હા વાહ. તો પેલો તુલસી છોડવામાં ધુમાડો નીકળી જતો તો કઈ હરગાવી જતો તુલસી છોડવા ઉપર ધુમાડો નીકળી જતો. બોલા રંગોડા. સો મેનુ બતાવી દઈએ તમને આજનું. આજે સરસ મજાનો ગ્રીન સલાડ તો ખરો જ, મસ્ત મજાના મોહનથાળ, અને આજે ફરીવાર અંગુરી બાસુદી આવી છે, સ્પેશિયલ નડિયાદથી મંગાવી છે અમારા કૃષ્ણા ડેરીથી, વૃંદાવન ડેરીથી સોરી. સાથે જ મસ્ત મજાની પૂરી છે, છોલે ચણાનું મસ્ત મજાનું શાક છે, પાપડ છે, રાઈસ છે અને કઢી છે, સાથે મસ્ત મજાની ચોકલેટ છે. વાહ પક. બોલો મજા. આ જમવાનું ટાઈમ હાલવા મળી છે. ખાઈ લે જલ્દી, પેલા ખાઈ લે પેલા યાર. ચલો ભાઈ, 500 થી વધારે મિત્રો જોડાઈ ચુક્યા છે, તમામનું સ્વાગત છે. આજનું જે ભોજન છે અમારા લવાલ ગામથી છે. આજે સૌ પ્રથમ વખત અમારા લવાલ ગામથી ભોજન આવ્યું છે, અને અમારા ખાસ મિત્ર એવા સચિન પટેલ જે કેન્યા રહે છે અને ઇન્ડિયા આવ્યા છે, તો આજે મારા મિત્ર, મારા જીગરી મિત્રો સચિન તરફથી આજનું ભોજન છે, તો એને આપણે સચિનને મળાવીએ તમને બધાને. યસ, અમારો મિત્ર સચિન આવી ગયો છે. સચિન મારા ભાઈ, થેન્ક યુ પહેલા તો ભોજન આપવા બદલ. મારા ભાભી, બોલો ભાભી બોલો. કેમ છો બધા? રોજ અમારા વિડીયો જોવો છો? રોજ હા, કેન્યાની અંદર ડેલી જોવાના? ડેલી એક પણ વિડીયો મિસ નહીં કરતા? બાપુ થેન્ક યુ નહીં બોલવાનું, તમારા આજ્ઞા અમને હુકમ કરવાનો કે આજે આ છે બાપુ, થેન્ક યુ નહીં, તમારા હુકમ કરવાનો. મારે કેન્યા ફરવા આવવાનું છે આવતા મહિનામાં. અમારા ભાભી ને ભાઈને પહોંચે એટલે પછી તરત ત્યાં પહોંચી જાઓ. બરાબર ને? વેલકમ બાપુ. હા, મમ્મી લઈને મજા આવે ને યાર. એ થોડા સોશિયલમાં બીજી છે, એટલે કામની અંદર ઓકે સરસ. અમારા અમરભાઈ આવ્યા છે પાસકીલિયાથી. અમરભાઈના ગામમાં જવાનો સમય મળતો નહીં મારે, આપણે એક ઘર બનાવવાનું પેન્ડિંગ રહી ગયું છે, ચાલુ કરવાનું છે ટૂંક સમયની અંદર, પણ 2-3 દિવસમાં તબિયત સારી થઈ જાય એટલે હું આવી જાઉં. બરાબર ને? સામું બાબુનું કામ બી સારું છે, હજુ આ કામ કોઈ કરી ના શકે. તમે બધા સાથે છો ને યાર? બરાબર. મારો લોટિયો બોલ. લોટિયા લાઈવ કરું છે, લેડ. ના શું આવડે? હરકું પકડ, હરકું પકડ ફોન, હરકું કમ્પ્લીટ પકડ, બસ બોલ. જ્યાં ચાલુ કરી દે, જે બોલો એ બોલ. જા જલ્દી. હે હરકું પકડ, હરકું ફોન પકડ, બસ. અરે ચાલુ બોલ ફટાફટ જલ્દી, વ્યવસ્થિત બોલ. જે બોલવું એ બોલે. જા હરકું ફોન પકડ, ફોન કમ્પ્લીટ પકડવાનો બસ. આ તેમ આવજો કમ્પ્લીટ, બસ લે બસ બોલો. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હર્ષવર્ધન. આજે બધા શિક્ષણથી બધા જમી રહ્યા છે. જે મોટી લાઈન ચાલે સરસ મજાનો ભાત વેચી રહ્યા છે. સરસ આજે તઈને જ બેઠ્યા. શું આવું ગાડે આવું
લાઈક કરવું છે? ના ના હું ખાવા બેસી ગઈ છું. ઓય રાજેશ્વરી કઈ ગઈ? રાજેશ્વરી કઈ કઈ ઉભો ટકા મિશ્રી અમારી આજે રાજેશ્વરી આવી છે. ભૂલી ગયો. તમે મને પકડાવશો. બેવ જાણે મળી જશે આજે બેવ જાણે મળી જશે. સંજયભાઈ બોલો સાહેબ. બેટા આજે અંદર બીજા બધા બેઠા દે છે. આજે આવી ગયો છે. ધાર્મિક અધાર્મિક હા હાજી પુઠ્ઠુ તું કાઢ્યું છે કેટલા દાખલ હાડી એક બાઠા પર તેલ તો ડાકતો હોય ભૂરા ભૂરા વાર થઈ ગયા. તેલ તો દરરોજ નાખવા પણ ભૂરા ભૂરા વાર છે. શું થયું અર્જુન? આજે તો ચાલો બોલો કરી રહ્યો છે ને. આજે ચાલો બોલો કરી રહ્યો ને તું હળખો ઉચ્ચ ચાલો કરી રહ્યો છે. કઈ સાઈડમાં કપાયા? તું સાઈડ કપાયા. એટલે કેવા પૈસા પછી તું સાઈડ કાઢી નાખે. પંકજ શું? હા નહીં ખાધું. તમે ખમી લો, તમે ખાઈ લો પછી ખાઈએ. ઓ ટીખા પેલો નંબર બોલ તો નંબર બોલ નંબર તમારા ઘરેનો બોલ દે બોલ ને. શું ફરી બોલ ફાંસી બોલ. શું ફરી બોલ. આજે પપ્પા બતાવી શિક્ષણ બાપુ બતાવી દઈએ. પપ્પા ઓહો ચાલુ છે. વાત કરી છે મજા આવી. હા ડમ્બલ બનાવી આલ્યા. શું બનાવેલું? ડમ્બલ. હવે પ્રેક્ટિસ કરવા માટે. હા ઘરે લઈ લઈશું. હા સો થેન્ક યુ બધાને મારા જય માતાજી. હોપફુલી બધા બહુ મજામાં છે અને અમે પણ મજામાં છીએ અને તબિયત ઇમ્પ્રુવમેન્ટમાં છે. સારું છે. ધીરે ધીરે રિકવર થઈ ગયું છે. ગળામાં બહુ ઇન્ફેક્શન છે અને કફ વધારે થઈ ગયો છે. સો બીજી બધી પ્રવૃત્તિઓ અત્યારે બંધ છે પણ આશા રાખીએ છીએ કે બધું જ તરત ઝડપી થઈ જાય. પણ તમારા અત્યારના બધા ભોજનના દ્રશ્યો બતાવીએ. મસ્ત પિકનિક ભોજન બધાનું ચાલુ છે. મસ્ત મજાની
બાસુદી એકદમ અંગુરી બાસુદી છે, જોરદાર. સો જોડાયેલા રહેજો, વિડીયોની અંદર બનાવેલા રહેજો. અને તમે પણ અમારા સંકુલના બાળકો માટે ભોજનમાં સહકાર આપી શકો છો. અત્યારે જે ભોજન બધા લઈ રહ્યા છે એ દ્રશ્યો તમને ખૂબ આનંદ આપતા હશે. સો આ છે આપણું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ. અને ખાસ એક વાત કરી લઈએ કે આવતા વર્ષે આપણે 2000 એડમિશન નવા લેવાના છે. અને એની એડમિશન પ્રક્રિયા આપણે એપ્રિલ મહિનાથી શરૂ કરી રહ્યા છીએ. 1 એપ્રિલથી નવા એડમિશન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે તમારી આસપાસ એવા કોઈ બાળકો હોય જરૂરિયાતમંદ, તો એનું એડમિશન મોકલવાની જવાબદારી હું આ તમામ મિત્રોને આપું છું. અને ખાસ આજે આપણે એક પોસ્ટ પણ મૂકી છે. એક આપણે ગુજરાતના તમામ વકીલ મિત્રોનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો છે. અને એ છે 10 તારીખ બપોરે 3 કલાકે 3 થી 6નો કાર્યક્રમ છે. રવિવાર 10 તારીખે ગુજરાતના તમામ મારા વકીલ મિત્રો છે એ તમામ વકીલ મિત્રોને હું હાર્દિક આમંત્રણ આપું છું. એક સરસ મજાની આપણી એક વકીલ મિત્રોની એક ટીમ બનાવવાની છે આખા ગુજરાતની, દરેક જિલ્લાની, દરેક તાલુકાની. બિકોઝ ઓફ એનું કારણ એ છે કે મારી પાસે એટલા બધા કેસીસ આવી રહ્યા છે, એટલી બધી સમસ્યાઓ આવી રહી છે. અને મારી પાસે નહીં પણ જેટલા બી સોશિયલ વર્કરો છે એમની પાસે બહુ બધી સમસ્યાઓ આવી રહી છે. તો એના માટેનું એક પ્રોપર આયોજન કર્યું છે કે દરેક ગુજરાતના આપણા દરેક જિલ્લાના એક પ્રમુખ હોય વકીલના, દરેક તાલુકાનો એક પ્રમુખ હોય અને એક વકીલની 10-11 જણની ટીમ હોય. તો દાખલા તરીકે 300 આપણા 33 જિલ્લા છે, તો દરેક જિલ્લાની અંદર 10-10 વકીલોની જો ટીમ હોય તો 350-400 લોકોની આપણી પ્રોપર ટીમ બને. અને એની સાથે 50 લોકોની ટોપ 50 વકીલ જે ગુજરાતના એ એક આખા ગુજરાતનું નેતૃત્વ કરે. તો આપણે ટોપ 500 નામ આપ્યું છે, ટોપ 500 આપણી ટીમનું નામ. તો એ ટોપ 500 એ આખા ગુજરાતના તમામ જરૂરિયાતમંદ લોકો માટે કામ કરશે. કારણ કે કોઈ પણ બાબતની અંદર કાયદાકીય બાબતની મદદની ખૂબ જરૂર હોય છે. સો એ પ્રોપર એ 500 લોકોના નંબર ગુજરાતના દરેક નાગરિકો પાસે હોય. એટલે એવું આપણે આયોજન કર્યું છે કે જે આપણા વકીલ મિત્રો જિલ્લા પ્રમુખો છે એમના નંબર આપણે વાયરલ કરશું. એટલે જે જિલ્લાના વ્યક્તિને જે જરૂર પડે એ સીધો મહિપતસિંહનો સંપર્ક કદાચ ના થાય, મહિપત સાથે વાત ના થાય, તો એ જિલ્લાના પ્રમુખ એ જે વકીલ મિત્ર છે એમને ફોન કરે, એમને મદદ કરે. તાલુકાનો નંબર આપણે વાયરલ કરશું. એટલે ગુજરાતના 250 તાલુકા હોય તો 250 વકીલોના નંબર આપણે આપણા પેજ ઉપર વાયરલ કરશું. એટલે ડાયરેક્ટ એ વકીલો પાસે ડાયરેક્ટ મદદ લઈ શકે, કાયદાકીય મદદ લઈ શકે ને બધી રીતે મદદ થાય. એટલે બહુ સરસ જોરદાર મેનેજમેન્ટ આપણે કર્યું છે. આશા રાખી આની અંદર બહુ આપણને મોટી સફળતા મળશે, મને એનો પૂર્ણ વિશ્વાસ છે. એટલે મારા જેટલા બી વકીલ મિત્રો છે જે સોશિયલી કામ કરવા માગે છે, સામાજિક રીતે લોકોને મદદ કરવા માગે છે, સાથે સાથે એમનું કામ પણ થવાનું છે. આપણે એવું નથી કહેતો કે ફ્રી કામ કરવાનું છે, આપણે એમનું ઘર પણ ચાલે એ માટેની આખી વ્યવસ્થા છે. કારણ કે વકીલ છે તો એને ખર્ચ માટે પણ પૈસાની જરૂર પડવાની છે. તો બહુ બધી સમસ્યાઓ છે મારી પાસે, બહુ બધી તકલીફો આવતી રહી છે, પણ એ બાયફર્કેશન કરીને દરેકને જવાબદારી આપવા માંગુ છું. સો આશા રાખું છું કે રવિવારે 10 તારીખે મોટી સંખ્યાની અંદર ગુજરાતના તમામ જિલ્લાના વકીલ મિત્રો હાજરી આપશે એવી આશા રાખું છું. તો આવજો, બહુ બધી મસ્ત વાતો કરશું અને એક સરસ મજાનું આયોજન કર્યું છે. બન્યા રહેજો વિડીયોની અંદર. અને આજના અમારા જે ભોજનના દાતા છે સચિનભાઈ, જે મારા ગામના જ છે, તો એમના તરફથી ભોજન છે. મેનુ તમને બતાવી દઈએ. સરસ મજાનું સલાડ છે, મસ્ત મજાનો મોહનથાળ છે, અને સાથે જ વૃંદાવન ડેરીની અંગુરી બાસુદી છે મસ્ત મજાની. બાળકો માટે બાસુદી બહુ મજા આવતી હોય છે. પાપડ છે, સરસ મજાની પૂરી છે, છોલે ચણાનું મસ્ત મજાનું શાક છે, રાઈસ છે, શું છે બીજું, કઢી, અને મસ્ત મજાની ચોકલેટ છે. સો તમે પણ અમારા સંકુલના બાળકો માટે યોગદાન આપી શકો છો. એક બાળક માટે યોગદાન આપવા માટે ખર્ચ માત્ર 100 રૂપિયા છે. ફોન પે, ગૂગલ પે, પેટીએમ નંબર એક જ છે, 8768888088. તમને નંબર આપી દો, તમે આ સ્ક્રીનશોટ લઈને સેવ કરી રાખશો. અને તમે સંકુલ માટે કોઈ પણ પ્રકારનું યોગદાન આપવા માંગતા હોય તો આ નંબર પર તમારે ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી તમારે સીધું યોગદાન આપવાનું છે. 876888088. અચૂક તમે આની પર 100-200 રૂપિયા, 500 રૂપિયા યોગદાન આપજો, જેથી કરીને સંકુલના બાળકો માટે અવિરતપણે આનું જે કામગીરી છે થયા કરે. બન્યા રહે વિડીયોની અંદર. લે ચલાવ્યું. સો હવે રોમગોડાને આપણે આપીએ છીએ. રોમગોડ તમારી સાથે વાતો કરશે હવે. ડાયરેક્ટ આમ જ. આટલી બધી કેક કોણ ખાઈ ગયું? સાચું બોલજો, બેમાં એક કેક જ ખાધી. કિટ્ટુ ભાત વેચેસ? ખાતી જ નહીં ને કશું. પાપડ
શાક તો કોઈ ખાવાનું છે નહીં, કારણ કે શાક ક્યાં જોડે ખાવો ને. પૂરી કદાચ છે ને અમારે પૃથ્વી ખાઈ જતી હોય નક્કી ના કહેવાય, બાકી પૃથ્વી પૃથ્વી જ છે. હાય મિત્તલ દીદી, આ શું છે એવું? તમને ભાવે છે? હા બોલ ને. ના મને તો ભાવતો જ નહીં. સાચી વાત. સરોજ શું કેવું તારું? સલાડ ફરજિયાત છે ને? અને કોઈ ફરજિયાત ના લીધું તો મોહનથાળ આપણે ક્યારેય ફરજિયાત રાખવાનો જ નહીં, ભૂલે ચૂકે. માહી શું થયું? મને ચોકલેટ નહીં આપવાની? લાય લાય, અડધી જ આવે એમાં. જો હું ખાઈ જઈશ હવે પાકું. આલે અડધી જ આવે અમારે રેડી. બોલ. अकेले अकेले चॉकलेट खा रही है, बाद में पूछ रही है मीरा શું ખાઈ છે એકલી એકલી? શું યાદ જમવામાં કહેતો મને? અલ્ફીઝા દીદી કેટલું ખાધું? બાસુંદી તે કઢી ભાત ચમ ના ખાધા? ફરીદા દીદી મજામ ને? આપણે કેવું ચાલે ભણવાનું? આ દીદી નામ મને નહીં યાદ આવે. જાગૃતિ દીદી ના, પાયલ દીદી. હા જાનુ મજામ ને? બાકી કેવું ચાલે તારું ભણવાનું? હો હેમાંગીની આ અમારા સાયન્સ વાળા બેન, મહાન મહાન સાયન્સ. શું કેવું ચાલે તારું સાયન્સમાં ભણવાનું? એવું મને નહીં યાદ. નથી. બકબક મશીન, બકબક મશીન હમણાંનું થોડુંક ઓછું બોલવાનું કર્યું છે, ખબર નહીં શું થયું એને. હે કોની જોડે? સોરી ચાઇના નહીં, આ તો ચાઇના આવી રહી, ચાઇના આવી રહી. ચાઇના જમવામાં શું છે? અરે દાળ ભાત છો અહીં બાપા, દાળ કઢી ના ભાત કઢી આવે. શું યાર તું બી? એફીના દીદી મજામ ને? બોલ તું શું કહેતી હતી? એવું એવું સાચી વાત વિદ્યા એવું. બાકી આ હિરલ દીદી તો જો યાર એકલા એકલા 2-3 ચોકલેટ ખાઈ ગયા છે, પછી 2-3 વાર જેટલી કેક લઈ આવ્યા છે, પછી કેકો ખાધી છે. જો હું ક્યારેય ખોટું બોલતી નથી. હા હરાદી કેમનું જમી લીધું? એવું મૌદા ઓ જીગા ખાઈ લે ખાઈ લે ખાઈ લે, વાતો પછી કર. જો આ રહી ઈશા બેઠી છે, ખાઈ છે. આજ શું છે મેન્યુ બોલ? બાસુંદી, છોલે ચણાનું શાક, કઢી ભાત. હા એ બધું તું બોલ બસ. કિરણ મજામ ને? કાલ અર્જુન શું કહેતો હતો? બચારી બપ્પા. સંજુ સાચી વાત? હું મોટા નહીં, અહીં છે ફોન, અહીં છે નહીં હું. શું કરી હે પ્રેરણા એકલી એકલી? લાઈ ચોકલેટ લાઈ હેડ. ના ભાઈ કશી મજામ ને? કેવું મજા આવી?
નિશા તારું નામ શું? દેવાંશી. સારું, હા બોલ. એવું હો, જો પેન રમતા રમતા ખાય છે આ બધા, મોજ મસ્તી કરતા કરતા રહે છે, રમતા રમતા ખાય છે. જોજે હા પેલું નેચે ના પડી જાય, તું ઉલ્લી જઈશ. અને પાછળ પાછી ગાય છે, તને ખબર છે ને? શું? એ બા મીનાક્ષી પડી હતી પાછી. શું તા યાર, એવું કરાતું હશે? એવું કરાતું હશે? પાપ ના લાગે તો પછી શું? જો અંદર નાના નાના છોકરાઓ રમે. ઓય બચ્ચું, હું એ જાને હવે બચ્ચું રોમા. બોલ બોલ. એવું ભૂત હોય? ના હોય, હોતું હશે. બોલ તો. હાર્દિક હાર્દિક એવું સાચી વાત. લોટિયા શું છે આજ જમવા? નહીં આવડતું? શું એવું? એ ખુદ ગોડસ ને એટલે બીજાને કે નહીં. કૃષ્ણા કેવું મજામ ને? ઠેર બસ સારું સારું. ભૂમિ હે ને? જમીશ જમીશ. તું એકલા એકલા જમી લે, મને ના પૂછવા આવે પછી હું ના જ જમું ને. એવું બોલ. શું બૂમો પાડે હે? શું હે? ના તો ભાઈ હું તો નહીં લીધું, તું નયો. બસ તો પછી મારું ના વિચારીશ, તું તારું વિચાર. સપન તું કેમ એકલો એકલો જમી? તાર બેસ્ટ ફ્રેન્ડ જતો રહ્યો ને ઓલરેડી, ઘરે ગયો. ઓ કઈ નહીં, 2 દિવસમાં આવી જશે. શું થયું તું એને? મોડું છે આ છે, ખાવું જોઈએ. આ બધા મારા ભાઈઓ જમી રહ્યા છે એકલા એકલા, એક બી વખત પૂછ્યું તો નથી. અને એમાંથી અમુક માણસો તો પોતાની બેનને ભૂલી જ ગયા છે, એટલે કહેવાનું તો કશું હોય જ નહીં. હા 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 હા. પડી સુતાર. ઓય લક્ષિતા દીદી મજામ ને? આજ શું છે જમવામાં? આજ કયો વાર છે? કાલે એવું? આજ શું હે જમવામાં? એવું કઈ નહીં, ચલો. શું બોલ? ના ના, જો મને ઓલરેડી બાસુંદી ભાવતી જ નહીં. હાય નિરાલી, કશું બોલવા માંગીશ તું? હા કઈ નહીં, બીજું કશું બોલવા માંગશો? બધાને કે હવે યોગદાન સારું આપે પછી નંબર બોલ બાપુનો અગર કશું બી. લોટિયા તાર લાઈવ કરું જ કરી દીધું. જો એકલા એકલા મને ના બતાડી લાઈવમાં. કોમલ શું છે આજ જમવાનું? કશું તું એ ખાધું જ નથી.
એવું હા કઈ નહીં ચલો ના જમું છું હમણાં મુસ્કાન દીદી હવે આપણા મુસ્કાન દીદી કશું આપણને કહેશે બોલો बोलो बीजू कसु भी हाँ सचिन पटेल ऐसा कुछ नाम है आपसे कोई बातें करना चाह रहा है तो थोड़ी बातें भी कर लो सब बोल रही इतने दिनों से कोई मुस्कान दीदी हमसे बात नहीं कर रही है जैसे बच्चे प्राइमरी स्कूल चले जाते हैं अपना पढ़ने के लिए शांति माहौल रहता है तो अट्रैक्टिव होता है कॉन्सेप्ट क्लियर करने का होता है अच्छे से पढ़ने में अच्छा लगता है यहाँ बच्चे रहेंगे दीदी वो सबको पता है दीदी एक्टिव रूम है दीदी ये काम करना है दीदी वो करना है दीदी इसने ये किया दीदी इसने वो किया बच्चे बस करेंगे ना उनको डांट भी नहीं सकते उनकी बात सुननी पड़ती है आपको कैसा लगता है यहाँ पे बहुत अच्छा लगता है घर जाने का बिल्कुल भी मन नहीं हो रहा ऐसा जाना है कि नहीं देखेंगे क्यों हाँ जो मेरे प्रति बहुत लगा रखे हैं मेरे बिना वो नहीं आएंगे हाँ और वो नहीं आएंगे तो मम्मी लगा गुस्सा करेंगे ठीक है देवांशी कई लटकाई तो है कई लटकाई बस ने अंदर जती रे काम कर हवाરમાં નીકળજે બળકત જતી રહેજે જો જો બાકી હતું દેવી ચડી ગઈ બાકી સંજુ બોલ કશું કે देखो मुस्कान दीदी कितना अपना खौफ दिखाते हैं सबको डराते रहते हैं बेचारे सब लड़के रो जाते हैं बच्चों को समझाना सही रास्ता दिखाना हमारा काम है अच्छा હવે માનસી વંદે માતરમ આપણી જોડે થોડીક વાતો કરશે નમસ્કાર મિત્રો મારું નામ છે માનસી વંદે માતરમ હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું હાય મુસ્કાન દીદી हाँ टाइम भी नहीं लगा आपने खाना खा लिया आपको पता होगा शायद और मुझे ऐसा लगा कि आपने खाना खा लिया हाय देवांशी लेकिन खाना लाना खाना सबको आना चाहिए ना बाकी તમે જરૂર કીધું હાય તારું નામ શું મનાવી તો અમારી નંદુ છે બોલો નંદુ હેડો બોલો ને હેડો તું કહેતી હતી લાઈવ કરવા કિટ્ટુ આમ જો ને બોલે હેડ શિક્ષણ જ કલ્યાણ સંકુલ લે ને મારી બોલ એને વેચવાનું હાય કોમલ આજે મેનુ શું શખાવા દીદી જાઉં મજામાં નીતા આજે ખાવામાં શું રીતુ બોલો હેડો બોલો કઈ પણ ના બાકી જ્યોતિ બોલો ના બાકી તમે જવું હાય કોમલ દીદી તમે શું બોલતા હતા મને એવડે કહો હેડો આ પણ લાઈસ લાવી એવું બોલતા હતા તમે મને
બોલો હેડો. પૂનમ દીદી બોલો હેડો. કઈ નહીં પછી તમે કહેતા હતા ના બાકી તમે કરો ના બાકી બોલો. હા તમે બધા જમી લો પછી. આયુષી જમી લીધું. આજે મેનુમાં શું બનાવ્યું? આજે અમારા સંકુલના સ્ટાફના એક પણ તે કઢી ભાત તો લીધો નહીં મને એમ કે કમ અને દીદી સારિકા દીદી બોલો આજે મેનુમાં શું બનાવ્યું? નહીં ના દીદી આજે મેનુમાં શું બનાવ્યું? મેનુ પાયલ દીદી આ મારા પાયલ દીદી છે બોલો હેડો. આ જો કેટલી ડીશ ભરી ભરી ખાઈ છે મને કહેતાય નહીં ખાવું છે એમ નહીં મારે બાકી છે હું વેચવા ઊભી રીતે એટલે ના તમે ખાઈ લો પછી બોલો દીદી બોલો શું કેવું છે તમારે? બસ હાય પ્રેરણા ખાના ખાઈ લીધું ત્યાં ડીશ ધોવા જાય. હાય કશિશ કેવું મજામાં? આલુ આલુ આલુ. હાય પૃથ્વી કેવું ખાઈ લ્યું? આજે મેનુ શું હતું બોલ હેડ મેનુ શું હતું? હા પછી 56 બોલ હેડ. 56 કે આજે મેનુ શું બનાવ્યું તું બોલ હેડ? બોલો જયભાઈ હું કહો તમે? હા જયભાઈ બોલો આજે મેનુ શું હતું? એક ચોકલેટ આપને યાર 3 ચોકલેટ લઈ લીધી હતી મારી પણ પછી આટલું બધું શાક ખાવાનું હા યાર બોલો કઈ નહીં બસ બોલ હેડ શું કહેતો હતો તું મને હેડ? ચમ તું વાડકી ખાલી લઈને આવ્યો? હા બાસુંદી લેવા જતો તાર જા માર કોરા. ચમ નહીં જાઉં? ખાઈ લીધું તે? શું બનાવ્યું તું આજે મેનુ? ઓ બબ્બન બોલ હેડ બોલ હું કે બબ્બન હેડ? તો તું બોનન ભૂલી ભૂલીને એકલો ખાઈ ચોકલેટો ભાવા તું તા ભૂલી જ ને એટલે જ ને આજે બબ્બન આજે મેનુ બનાવ્યું શું? પણ થોડે જોરથી તો બોલ તું બસ ને અડધું મેનુ ભૂલી જાય. કેમ તમે એવું કર્યું? આજે મેનુ બોલે હેડો તમે આજે મેનુ હું બનાવ્યું?
આવું લે કે આખી જોઈ પણ યાદ નહીં રહેતું પણ તને યાદ નહીં રહેતું તે ખાધું એટલે યાદ નહીં રહેતું તો હવે અમારે નિરાલીને યાદ રહ્યા છે તો નિરાલી જોડે હવે વાત કરો તમે હા શિક્ષણ કલ્યાણ સંકુલમાં આપ સૌનું સ્વાગત છે મારું નામ છે નિરાલી વંદે માતરમ તો શિક્ષણ કલ્યાણ સંકુલમાં તમે જોઈ રહ્યા છો કે બાળકો કેવી મજામાં જમી રહ્યા છે અને મજામાં રહે છે તો આપણે જોઈશું કે કેટલાક બાળકોને આપણે પ્રશ્ન પણ પૂછી શકીએ છીએ હાય કેવું મજામાં છો કેવું મજામાં છો હાય બોલું યાર બોલ તો ખરો એ પા મેનુ બાલાભાઈ નો બર્થડે છે કે મેન્યુ અલગ છે હા બસ બસ તમારું થઈ ગયું આ કિરણભાઈ છે ને એ શરમાય છે બહુ બોલો ને હેડો કશું આજ તમારે બોલવાનું કાલ નતા બોલે એટલે આજ બોલવું પડશે શું જમી રહ્યા પણ બોલો જ ખરા યાર આવું હાય બોલું તારું નામ શું છે તમારું આમ તો જોવો તમારો બર્થડે છે આજ હેપી બર્થડે નીચું ગાલવાની કશું કોઈનું નહીં થાય બધા ઊંચું જ જોવો યાર ઓહો મયુર કશું બોલે હે આમ જો તો ખરો મયુર આહા આહા બોલ તું બોલ આવ તું બોલ ચલ તું બોલ અરે ખાઈ લીધું એવું બોલવાની વાત છે યાર આવું યાર હસતા નહીં હા બોલો ચલો હાય આ મારી છોટું સિસ્ટર છે તો મને બહુ ગમ્યું છે કેવું મજામાં છો જમી લીધું અને આ મારું હેમાંગીની એટલે કે મારી સિસ્ટર છે પણ એ મારાથી રિસાય છે કેમ કે બસ કશું જ નહીં પણ એમ જસ્ટ કેમ કે કારણ નથી કેવું કેમ કે આપણે માટે બહુ છે નુકસાન કરી બેઠો છે સોરી યાર સોરી બસ સોરી તમે ચોકલેટ બહુ ભાવે છે બતાવો હા ગાવ હા બધા આવું 2 મિનિટ હો પેલા બોલાવ પેલા એમની જોડે જઈ આવું પેલા નવ્યા દીદી હાય તમે ખુરશી બેસીને ચોકલેટ ખાવ છો એકલા ના અરે નવ્યા બેન છે તમને કઈ પ્રોબ્લેમ છે આજે તમારા મોઢામાં કઈ થયું છે આટલું જ ખાધું છે હા કેમ ખાધું નથી એટલે મોંમાં ચાંદી પડી છે એમ ને ઓ એસા તો તમને વહેલું સારું થઈ જાય અને તમે જમતા થઈ જાઓ અને ખુશ રહો એવી મારી દિલથી ઈચ્છા છે હા મારા જ નામ છે અને નિરાલી છે એનું નામ બોલો જી હા ના ચોકલેટ નહીં ભાવતી હાય મજા અને આ છે શુભલક્ષ્મી ધનલક્ષ્મી અને લક્ષ્મી 3 નામ છે એમના બરાબર સારિકા દીદી બોલો કેવું જમવાનું લાગ્યું અને કેમ મજામાં છો કે ફરી અને આ છે અમારા પાયલ દીદી જે મને બોલાવતા નથી તો તમે બોલ્યા નહીં એટલે મને એવું જ લાગ્યું અસ્મિતા દીદી શું બોલશો 2 લાઈન બાપુ વિશે બોલો હા ખાવામાં બીજી રહો હેડો નેના દીદી કેવું મજામાં છો ને આ છે કિટ્ટુ પણ એ સંતાઈ રહી છે મને ખબર નથી કેમ બોલો કશું જે પણ કઈ બોલવું હોય સંકુલ વિશે જમવાના વિશે બોલો ચલો
બીજું કોક છે હા એ ખબર નથી મને હા એમ ઓ એ તો ખબર છે જાગૃતિ દીદી બોલો તો ખરા આમ જુઓ બોલો હેડો તમારે જે કઈ બોલવું હે હા અને માનસી એક શાયરી બોલો ચલો કાલ તમે બોલ્યા હતા ને આજે બોલો જે બોલ્યું હે મન થાય હા હેડો કાલે બોલજો જસ્ટ વિચારીને બોલજો સો આપણે જોઈએ આપણે લોટિયાને આ મારો લોટિયો છે જે મારો ભાઈ છે તે લપસણી ખાય છે જલ્દી જોવો તમે બરાબર વાહ ભાઈ વાહ ક્યાં બાત હા જાણો ઓ ધાર્મિક ધાર્મિક આ છે ધાર્મિક કેવું મજામાં ધાર્મિક આર્યન કેવું મજામાં છો ઓ વાહ વાહ ભાઈ વાહ ક્યાં બાત છે અચ્છે મજે મેં બરાબર બધા મજામાં જ છે તો તમે જોઈ શકો છો કે બાળકો બધા મજામાં છે અને આ જાગૃતિ દીદી કંઈક બોલવા માંગે છે બોલો અરે બોલો ને પણ યાર આવું સંજનાબેન તમે હમણાં જ કેમ આવ્યા જમવાનું લઈને શું કરતા હતા ક્યારના ઓ ચલો અરે યાર મેં એકલું ખાધું યાર અને આ છે રિયા બોલો હા તમે ખાવાનું કેવું મજામાં ચલો તો હવે હું બતાડીશ અમારા બીએસસી વાળા કૃપા દીદી 2 મિનિટ અને અમારા બીએસસી વાળા કૃપા દીદી છે તે કંઈક બોલશે ચલો શું બોલો છો હા બહુ જ મજામાં હા તમે એકલા જમો છો ને યાર અરે જમી લીધું મેં અરે મિત્તલ દીદી કશું બોલો કેવું મજામાં છો ને એકદમ મજા મેગી બનાવતા આવડી ગઈ ઓ ભૂમિ કંઈક બોલો રેશમા બેન કેટલા મજામાં છો બહુ જ अब ये हमारे मुस्कान दीदी है जो खाना खा रही है प्रेजेंट टाइम में मैं खाना खा रही हूँ और जिस चीज़ को मेरे साथ खाना खाना है वो आ सकता है ओहो, और कुछ आपने खाना खाया हाँ खा लिया हाँ, खाना खाने जैसा होता है ना क्या खाया हम साग पूरी मेरी डिश में साग पूरी हाँ बोलो जो साग पूरी बासुंदी और भात पापड़ नहीं खाया नहीं खाया सब्जी खाया ना भी नहीं खाया पूरी खाया ना मोहतल भी नहीं खाया नहीं खाया नहीं पसंद देवांशी मुझे पसंद नहीं है नहीं पसंद का होता तो बहुत अच्छे चाव से खाते हैं ओहो हाँ मस्त बोलो क्या उदास तो हंसता रहो ना यार पाजी हंस भी लिया करो कभी कभी सिवा नहीं बोलो શું બોલશો હા જમી લીધું જમવાનું જમ્યું હવે તો બોલી જો મારા શિવાની બેનની ડીશ જોજો તમે અને આ દેવાંશી બેનની પણ એમના એકલું નતું 4-5 જણનું હશે અને અમારા દીદી છે વૈભવી દીદી મને યાદ છે તમારું નામ કેવું જમવાનું લાગ્યું ઓહો એસા ઓહો એવું તો તમે જોઈ શકો છો કે બાળકો કેટલા ખુશ અને મજામાં રહે છે તો શિક્ષણ કલ્યાણ સંકુલમાં બધા બાળકો એ રીતે રહે છે જે પોતાનું ઘર હોય તેમ અને તમે જોઈ શકો છો કે શિક્ષણ કલ્યાણ સંકુલમાં બધા બાળકો એમ બહુ જ મોજ મજા અને મસ્તીથી રહે છે તેમને એમ કે વધારે સારું તો શિક્ષણ કલ્યાણ સંકુલમાં લાગે છે અને જે બાળકો ઘરે જાય છે ને તેને પણ એવું થાય છે કે પાછા સંકુલમાં આવી જાઓ અને સંકુલમાં આવીને પછી એમને એવું લાગે છે તે સંકુલમાં આવવા માંગે છે પાછા અને જેને જે બી બાળકોને સંકુલમાં આવવું હોય તે આવી શકે છે અને તમે અમારા બાપુને ભોજનના દાતા બનજો જેથી અમારા બાપુને સાથ સહકાર મળે અને બાપુને તમે કંઈક દાન કરજો જેનાથી બાળકોનું ભોજનના દાતા બી તૈયાર થાય અને આ
આજના માટે આટલું કે બાળકો જે બાળકો છે તેમને તમે એક બાળકો માટે 100 રૂપિયા દાન કરી શકો છો, જેના કારણે બાળકો જમે. અને તો હવે હું બાપુનું આ લાવ્યું, બાપુને પાછું પરત સોંપું છું. સો આવજો, બાય બાય.